વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12માં રીડ નંબર 2 બ્લાઇન્ડ ડીપ ફિશ વિશે અભ્યાસ કરીશું. બ્લાઇન્ડ ડીપ ફિશ પોયમ છે, એ પોયમનો આજે અભ્યાસ કરીશું. એના જે પોએટ છે તે છે આનંદ આચાર્ય. આનંદ આચાર્ય કવિએ જણાવવા માગે છે કે એમને એક પ્રતિકાત્મક કાવ્યની રચના કરી છે અને એ કાવ્યને ગૂઢાર્થ એટલે કે મિસ્ટ્રિકલ કાવ્યની પંક્તિમાં મૂકી શકાય તેવી કાવ્યની રચના કરી છે. આ કાવ્યમાં કવિએ જુદા જુદા પ્રતીકો પ્રયોજ્યા છે. શરૂઆતમાં એક ગાઢ અંધારી ગુફા હોય છે અને તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જે કદાચ રહસ્યમય માનવની ઉત્પત્તિનો સ્ત્રોત છે. અંધકાર એટલે કે સ્ત્રોત એ વિશેનું આપનું અજ્ઞાન દર્શાવે છે. જેવી રીતે કે અંધકાર હોય એમાં આપણે કંઈ જ જોવા મળતું નથી, તો એ જ પ્રમાણે એની ઉપમા આપવામાં આવેલી છે કે વ્યક્તિની પાસે કોઈ જ જ્ઞાન ન હોય, અજાન હોય, તો એ અંધારા પટ જેવો ગણવામાં આવે છે. અને તેમાંથી નીકળતી નદી એ વહેતા માનવ જીવનનું પ્રતીક છે. માનવ જીવન કઠિન છે તેવું સૂચવવા કદાચ નદીના કિનારાઓને પથરાળ સ્ટોની દર્શાવાયા છે, જેના પર સૂર્યથી પણ પ્રાચીન એક વૃદ્ધ માણસ બેઠો છે. સૂર્યથી પણ પ્રાચીન, જે કદાચ સમગ્ર વિશ્વના સર્જક ક્રિએટરનું પ્રતીક છે. તેના ઉપક્રમ મેઘધનુષનું સૂતર વનવું અને કદાપી નષ્ટ ન પામનાર સનાતન ગીત ગાવા એ કદાચ સર્જક પરમાત્માના સનાતન અસ્તિત્વનું પ્રતીક છે. નદી એટલે કે જીવનનો પ્રવાહમાં તરતી માછલી એ કદાચ માનવનું પ્રતીક છે, જે પોતાની રીતે તરીએ એટલે કે જીવીએ રાખે છે. પરમાત્માની ઉપસ્થિતિથી તદ્દન અનભિજ્ઞ છે. આમ કવિ આ કાવ્ય દ્વારા માનવોને પરમાત્માના અસ્તિત્વનો સતત અહેસાસ હોવો જોઈએ એવું સૂચવવા માંગે છે. તો આપણે આ એક પ્રતિકાત્મક કાવ્ય છે, ઉપમા આપવામાં આવેલી છે, તેના વિશે જોઈશું. તો બ્લાઇન્ડ, ડીપ અને ફિશ 3 શબ્દ છે. બ્લાઇન્ડ એટલે કે અંધ, અને ડીપ એટલે કે બહેરી, અને ફિશ એટલે કે માછલી, એટલે કે અંધ, બહેરી, માછલી. પોયમ વિશે અભ્યાસ કરીશું. ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. ઇન અ ડાર્ક કેવ, ડાર્ક એટલે કે એક અંધારી ગુફા, એક ગૂઢ ખીણમાં વહે છે. ફ્લોઝ એટલે કે વહેવું. અ ડાર્ક રિવર, અને નદી પણ પછી બ્લેક જ દેખાય એટલે કે ડાર્ક જોવા મળે છે. એક ગુપ્ત નદી વહે છે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, એન્ડ ઓન અને તેના ખડકાળ કિનારા પર, ઓન એટલે ઉપર, સ્ટોની બેંક, સ્ટોની એટલે કે ખડકાળ એટલે રોકી, પથ્થર, એ પથ્થર પર બેઠો છે એક માનવી. ધેર સિટ્સ અ મેન એટલે કે પથ્થર હોય છે કિનારે, અને કિનારાના પથ્થર ઉપર એક માણસ બેઠેલો હોય છે. આગળ જોઈશું. ઓલ્ડ ઇઝ ધ સન, ઓલ્ડ ઇઝ ધ સન એટલે કે વૃદ્ધ સૂર્ય જેટલો કે એનાથી પણ વધારે. ઓલ્ડ ઇઝ ધ સન ઓર ઓલ્ડર એટલે નાથી વધારે, સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવેલો છે. એટલે સૂર્યથી પણ વધારે વયોવૃદ્ધ એવો એક માણસ ત્યાં બેઠેલો છે. વ્યુઇંગ અ યાર્ન ઓફ રેઇનબો એન્ડ હમિંગ અ સોંગ. વ્યુઇંગ એટલે કે વણાટ કરવું અથવા ગૂંથવું, જેવી રીતે આપણે કંઈક દોરાથી વણતા હોય એ રીતે. વ્યુઇંગ અ યાર્ન એટલે કે એક સૂતરનો જે દોરો હોય એનાથી વણાટ કામ કરતો હોય છે. એક આટી મેઘધનુષની એ રીતે વણતો હોય છે, કે એનું કામ કરતો હોય છે.
રેઇનબો એટલે કે અલગ અલગ કલરમાં જોવા મળતું હોય છે. એન્ડ હમિંગ અ સોંગ, હમિંગ એટલે કે બડબડાટ કરવો કે ગનગનાટ કરવો, મનમાં ને મનમાં ગીતો ગાવા, એ પ્રમાણેનો શબ્દ છે હમિંગ. હમિંગ એટલે ગનગનાટ કરી રહ્યો હતો. એક ગીત પણ ગાતો હતો. હમિંગ અ સોંગ એટલે કે ગીતો ગાતો હતો. બટ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ. બટ એટલે કે પરંતુ, ધ બ્લાઇન્ડ ડીપ ફિશ એટલે કે પેલી જે અંધ બહેરી માછલી હતી, ધેટ સ્વિમ એને કંઈ જ પ્રકારની અસર થતી ન હતી. કહેવા માંગે છે કે એ તરવાનું ચાલુ જ રાખતી હતી. એટલે કે એની જે એક્ટિવિટી હતી એ ચાલુ જ રહેતી હતી. ધેટ સ્વિમ એટલે કે તે તરતી રહેતી હતી. ઇન ધ સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે કે ઝરણાઓમાં એ તરવાની એની ક્રિયા ચાલુ જ રહેતી હતી. સી નાઇધર યાર્ન નોર મેન. અહીંયા ગ્રામેટિકલ પોઈન્ટ વપરાયેલું છે નાઇધર નોર, આઈધર ઓર. આઈધર ઓર એટલે કે બે વસ્તુમાંથી એક, અને નાઇધર નોર એટલે બંને વસ્તુમાંથી એકેય નહીં, આ પણ નહીં અને પેલું પણ નહીં. તો જોઈએ છે, નહીં તો આંટી કે પેલો માણસ કે નથી સાંભળતી તેનું શાશ્વત ગીત. એટલે તે આંટી પણ નહીં સાંભળતી કે તેનું કોઈ ગીત પણ સાંભળતી. નોર હિયર હિઝ ઇવર લાસ્ટિંગ સોંગ. ઇવર લાસ્ટિંગ એટલે કે એવું સોંગ કે સદાકાળ ટકનારું કે સનાતન શાશ્વત એવા જે એના ગીત છે, એ ગીત પણ તે સાંભળતી નથી કે પછી એ જે યાર્ન કામ કરે છે, વનાટનું કામ કરે છે, તે પણ સાંભળતી નથી. એટલે કે અહીં એક અજ્ઞાનતાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. તો આ પ્રકારની પોયમ છે આનંદ આચાર્યએ સરસ મજામાં વર્ણવી છે. અને ઘણીવાર આમાંથી પરીક્ષામાં પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તો આ જે પોયમ છે એ સરસ મજાની છે, એને તૈયાર કરવાની છે અને પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો સમજવાના છે. ઘણીવાર કન્ફ્યુઝન માંગતા પ્રશ્નો આમાંથી પૂછાતા હોય છે. તો અહીંયા આપણે પોયમ પૂર્ણ કરીશું. અસ્તુ.